22મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. શ્રીજી મહારાજ બોલ્યા કે પ્રેમ લક્ષણા ભક્તિ યુક્ત ભગવાનના ભક્તનું અંગ કીર્તનોમાં વર્ણવ્યું છે. એવું તો ઝીણાભાઈનું પર્વતભાઈ અને મૂળજીભાઈના અંગ હતા. એવા પ્રેમ ભક્તિવાળા બીજા ભક્તોના અંગ હશે. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ નરસિંહ મહેતા તો સખી ભાવે ભગવાનને ભજ્યા છે. નરસિંહ મહેતાના ભજનો ધ્યાનથી વાંચો કે સાંભળો તો પોતાને જાતને જાણે કે એક દાસી, ભગવાનની સખી, ગોપી ભાવ, એ ભાવથી ભગવાનને ભજ્યા છે. અને નારદ આદિક ભગવાનના ભક્ત છે એ દાસ ભાવે ભગવાનને ભજ્યા છે. એ બે પ્રકારની ભક્તિમાં કોની ભક્તિ શ્રેષ્ઠ? સખી ભાવે ભગવાનને ભજવા કે દાસ ભાવે? શ્રીજી મહારાજ કહે છે, નરસિંહ મહેતા, ગોપીઓ, નારદ સનકાદિક, એમની ભક્તિમાં એવા બે ભેદ નથી, એક જ પ્રકારની ભક્તિ છે. દાસ ભાવ કે સખી ભાવ એ દેહના ભાવ નથી, એ ભક્તના અંદરની ઉર્મિના ભાવ છે. કારણ કે ભજનનો કરનારો જે આત્મા એ તો પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી, ચૈતન્ય માત્ર છે. માટે ભગવાનના ભક્તોમાં એવો કોઈ દિવસે ભાવ કલ્પવો નહીં. ભગવાનના ભક્ત સાથે જે કુવાસના બાંધે છે એ તો મહાપાપી છે, અતિશય પાપી છે. એનો કોઈ દિવસે છૂટકો નહીં થાય. માટે સાવધાન થઈને ભગવાનના ભક્તને વિશે દિવ્ય બુદ્ધિ રાખીને જરૂર એની સાથે સ્નેહ કરવો. ક્યાંય પણ ભક્તનો દ્રોહ થઈ જાય તો શરૂઆતમાં જ ચેતી જઈ અને જો એને પશ્ચાતાપ થાય તો એ છૂટે છે. હું અતિશય નીચ છું, ભગવાનને, ભગવાનના ભક્ત તો બહુ મોટા છે, આવો ભાવ જાગે તો એના પાપ નાશ પામે છે. પણ જેને આવો ભાવ ન જાગે અને ભક્ત દ્રોહ કરતો જ જાય તો એ પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય છે અને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય છે. શ્રીજી મહારાજે ફરીથી પહેલી વાત યાદ કરી. જેમ જય વિજય એ દેવ હતા, મુક્ત હતા, ભગવાનના પાર્ષદ હતા, છતાં ભક્ત દ્રોહ કર્યો તો એ રાક્ષસ બની ગયા. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું એને ભગવાનના ભક્તના વિશે દિવ્ય બુદ્ધિ રાખવી અને ભજન કરવાનું.